ઓકે, ગુડ મોર્નિંગ. 11 કોમર્સ એકાઉન્ટ, ચોથું ચેપ્ટર. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જોઈ લઈએ. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. બરાબર છે. જો મેં અહીંયા ખાના દોરી દીધા છે. શ્રી રમેશના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આ રીતના મેં ખાના દોરી દીધા છે. આમનોંધ જોઈ લઈએ આપણે. જો સૌથી પહેલું તારીખમાં અહીંયા તમને 2014 એપ્રિલ આપ્યું છે. તારીખના ખાનામાં લખી દઈએ 2014 એપ્રિલ. પહેલી તારીખ રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000. જો ખરીદી અને વેચાણ બંને અલગ અલગ વ્યવહારો છે તો પહેલી તારીખના બે આમનોંધ લખવી પડશે તમારે. પહેલાં ખરીદીની આમનોંધ લખી કાઢીએ તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ વ્યવહાર છે, રોકડ ખાતે રકમમાં 15,000 અને 15,000. ઓકે, બાબત જે લખી લઈએ. બાબત જે રોકડેથી ખરીદી કરી તેના. ઓકે, આ એક આમનોંધ આપણી પૂરી થઈ ગઈ. લાઈન દોરી કાઢો નીચે આ રીતે. એક લાઈન છોડી અને પહેલી જ તારીખ છે. પહેલી તારીખ રોકડ વેચાણની. રોકડ વેચાણ હોય તો રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડ આવે વેચાણ કરીએ તો રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રકમ છે 14,000. ઉધાર અને જમા. ઓકે, બાબત જે લખી લઈએ. બાબત જે રોકડેથી વેચાણ કર્યું તેના. ઓકે, એ પહેલી તારીખની બંને આમનોંધો લખાઈ ગઈ. ત્યાર પછી આમનોંધ લખાઈ ગઈ એટલે લાઈન દોરી દેવાની આ રીતે. જો 5 તારીખ 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા છે. અંગત વસ્તુ કોઈ પણ માલિક જ્યારે ધંધામાં લાવે તો એ મૂડી કહેવાય છે. તો માલ સ્ટોક લાવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો લાવે છે? 10,000નો. 10,000 તે મૂડી ખાતે, મૂડી ખાતે 10,000. ઓકે, બાબત જે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. ઓકે, આમનોંધ પૂરી થઈ ગઈ. ત્યાર પછી છે 7 તારીખ 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. જો હર્ષ પાસેથી ખરીદ્યો છે, હર્ષ માલ આપનાર છે, બરોબર. આપણે માલની ખરીદી કરીએ છીએ તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. હર્ષ આપનાર છે તો તે હર્ષ ખાતે ઉધાર વ્યવહાર છે, તે હર્ષ ખાતે 12,000. 12,000. ઓકે, બાબત જે હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. ત્યાર પછી 10 તારીખ
હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. જો આપણે માલ ખરીદ્યો છે 12,000નો, એમાંથી શું કીધું છે? અડધા ભાગનો, એટલે કે 12,000ના અડધા 6,000 થાય. 6,000નો માલ એને શું કર્યો છે? પરત કર્યો છે. એટલે કે ખરીદેલો માલ પરત કર્યો, તો એને શું કહેવાશે? ખરીદ પરત કહેવાશે. તો ખરીદ પરત ખાતે હંમેશા જમા થાય. તો 10 તારીખમાં તો લેનાર કોણ છે? અહીંયા હર્ષ હવે લેશે માલ પાછો, તો હર્ષ ખાતે ઉધાર. હર્ષ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. તે ખરીદ પરત ખાતે, ખરીદ પરત ખાતે 6,000. ઓકે. બાબત જે હર્ષને માલ પરત કર્યો તેના. શોર્ટમાં તમારે આ બાબત જે લખી લેવાની. ત્યાર પછીનો છે 12 તારીખ. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. જો માલ ખરીદ્યો છે, તમે આટલું જ તમે પહેલાં વ્યવહાર જુઓ કે રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, તો ઉધાર વ્યવહાર થાય છે. પરંતુ પાછળનું વાક્ય વાંચીએ તો અડધા નાણાં ચેકથી ચૂકવ્યા, એટલે કે અડધો તમે રોકડ વ્યવહાર કરી દીધો છે, તો અડધો ઉધાર વ્યવહાર થાય છે અને અડધો રોકડ વ્યવહાર છે. ઓકે. માલ ખરીદ્યો છે, તો પહેલાં તો ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે. 10,000 રૂપિયા. હવે જો અડધા ભાગનો અડધો નાણાં ચેકથી ચૂકવ્યા છે, એટલે અડધી રકમ બેંક ખાતે અને અડધી રકમ રમીલા ખાતે, કારણ કે ઉધાર વ્યવહાર છે એટલે એક અસર જે તે વ્યક્તિ ખાતે આવે. વ્યક્તિ કોણ છે અહીંયા? રમીલા, કારણ કે રમીલા પાસેથી માલ ખરીદ્યો છે, રમીલા આપનાર છે, તો તે બેંક ખાતે અને તે રમીલા ખાતે. તે બેંક ખાતે જેટલો બેંક સાથેનો વ્યવહાર થયો છે તેટલો જ, અડધો વ્યવહાર, એટલે કે 10,000ના અડધા કરીએ એટલે 5,000. અને તે રમીલા ખાતે 5,000. બાબત છે રમીલા પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. રમીલા પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. ઓકે. આમ નોંધ પૂરી થઈ ગઈ. હવે ત્યાર પછીની આમ નોંધ. જો રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. હવે જુઓ કેવું છે આમાં, શું છે? કેટલો માલ, જે માલ ખરીદ્યો છે એ માલ પર 30% નફો ચડાવ્યો છે. માલ કેટલાનો છે? જો ગણતરી કરીએ, પાછળના પેજ પર ગણતરી કરું છું. જુઓ, માલ એનો છે કેટલાનો? 10,000 રૂપિયાનો. ઓકે. 10,000 રૂપિયાની ખરીદ કિંમત છે. હવે શું કહ્યું છે? 30% નફો ચડાવો, એટલે કે પ્લસ 30%. 10,000ના 30% કરો એટલે 3,000 રૂપિયા શું થયું? નફો થયો. ઉમેરો તમે એટલે 13,000 થયા. અને શું કહ્યું છે પછી? 10% વેપારી વટાવ બાદ કરવાનો છે. બાદ 10% વેપારી વટાવ, વેપારી આના 10% કરવાના, એટલે કે 1,300 રૂપિયા બાદ કરી દેવાના. 13,000માંથી 1,300 રૂપિયા તમે બાદ કરો એટલે 11,700 રૂપિયા આવે. ઓકે. તો એની શું થયું? વેચાણ કિંમત થઈ. આ શું મળ્યું આપણને? વેચાણ કિંમત. જો બેટા ક્યારેય પણ કોઈ પણ આમનોંધ હોય અને એમાં કોઈ પણ આવી રીતે ગણતરી આવતી હોય તો સાઈડમાં એની ગણતરી કરી અને પછી જ આમનોંધમાં એની રકમ લખવાની, જેથી કરીને તમારે ભૂલ ના થઈ જાય. ઓકે. તો જુઓ 15 તારીખ. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી
10% વેપારી વટાવે મીતાને વેચ્યો, તો મીતા લેનાર છે, તો મીતા ખાતે ઉધાર, મીતા ખાતે ઉધાર કેટલી રકમ મળશે? આપણે જે રકમ આપણે બાદ કર્યા પછી જે આપણને અહીંયા વેચાણ કિંમત મળી છે 11,700, તે 11,700 તે વેચાણ ખાતે 11,700 બાબત જે લખી લઈએ. બાબત જે 10% વેપારી વટાવે માલ મીતાને વેચ્યો તેના. ઓકે, જો આમ નોંધ પૂરી થઈ ગઈ. સરવાળો કરવાનો છે, આટલાનો હવે સરવાળો કરવાનો છે. તમે આ સરવાળો કરો એટલે તમને રકમ મળશે 78,700. બંને બાજુ લખી લો 78,700. અહીંયા શું લખવાનું? સરવાળો આગળ લઈ ગયા. ઓકે, આ રીતે લખી લેવાનું છે. અને સરવાળો કરો તો સિંગલ લાઈન કરવાની ઉપર નીચે, કારણ કે હજી આપણે દાખલો અધૂરો છે એટલે સિંગલ લાઈન કરવાની. 78,700. બીજા પેજ પર જો પહેલાં તો તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જે સરવાળો લખ્યો તે પહેલાં અહીંયા લખી લેવાનો. સરવાળો આગળ લાવ્યા, પેલામાં લઈ ગયા ને અહીંયા લાવ્યા. 78,700, 78,700. ઓકે, સરવાળો આગળ લાવી દીધો છે. હવે આગળનો વ્યવહાર જોઈએ. મીતાએ 1,000નો માલ પરત કર્યો. જો મીતાને આપણે માલ વેચ્યો હતો એમાંથી મીતાએ શું કર્યું છે? 1,000 રૂપિયાનો માલ પરત કર્યો છે. તારીખ છે 18. વેચેલો માલ પરત કર્યો તો વેચાણ પરત થઈ ગઈ. વેચાણ ખાતે જમા થાય, વેચાણ પરત ખાતે ઉધાર થાય. તો વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ પરત કર્યો છે? 1,000નો. 1,000 કોણે પરત કર્યો? મીતાએ પરત કર્યો છે, તો તે મીતા ખાતે, મીતા ખાતે 1,000. બાબત જે મીતાએ માલ પરત કર્યો તેના, મીતાએ માલ પરત કર્યો તેના. ઓકે, આમ નોંધ પૂરી થઈ ગઈ. ત્યાર પછીનો વ્યવહાર જો 20 તારીખ. કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. હવે જુઓ આમાં શું છે, તમે વ્યવહાર પૂરું ધ્યાનથી સાંભળો કે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો છે. અહીંયા રોકડ જાય છે કે રોકડ વ્યવહાર થયો છે એવો કોઈ જ ઉલ્લેખ નથી. ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હોય તો રોકડ વટાવની ગણતરી થતી નથી. એટલે આપણે શું ગણવાનું? ફક્ત જે વેપારી વટાવ આપ્યો છે એ વેપારી વટાવની જ ગણતરી કરવાની, રોકડ વટાવની ગણતરી કરવાની નહીં. એટલે જો શું કરવાનું? ફક્ત 20,000નો માલ છે તો 10% વેપારી વટાવ બાદ કરી અને પછી રકમ લખવાની એની. ઓકે, જો તો 20 તારીખ કલ્પના ખાતે ઉધાર, કલ્પના ખાતે ઉધાર કેટલા રૂપિયા? જો 20,000ના 10% એટલે 2,000. 2,000 રૂપિયા બાદ કરો, રકમ કેટલી આવશે? 18,000. 18,000 તે વેચાણ ખાતે 18,000. બાબત જે કલ્પનાને
10% સીધું લખી કાઢો, 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. ઓકે, ત્યાર પછી આગળની આમનોંધ જોઈએ. તારીખ 22 આગમાં 2000નો માલ બળી ગયો. આગમાં 2000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 1000નો દાવો મંજૂર કર્યો. હવે જુઓ, માલ કેટલાનો છે? 2000નો માલ છે. એમાંથી બળી ગયો છે કેટલો? 2000નો માલ બળી ગયો છે. વીમા કંપનીએ દાવો કેટલાનો મંજૂર કર્યો? 1000નો. તમારો કોઈ પણ વીમા કંપની હોય, તમે જેટલા રૂપિયાનો દાવો વીમા કંપની મંજૂર કરે એટલી રકમ તમને મળે છે, એટલે તમારું એટલું નુકસાન થતું નથી. તો અહીંયા 2000નો માલ બળી ગયો છે, પણ વીમા કંપની કેટલા આપે છે? તમને 1000 રૂપિયા આપે છે. તો 1000 રૂપિયા તો શું થયું? પાછું તમને નુકસાન થયું. આ માલ બળી ગયો, આ વીમા કંપનીએ મંજૂર કર્યો છે, અને તો પછી આ શું થયું? તમારું નુકસાન થયું. 1000 રૂપિયાનું નુકસાન થાય છે. તો આમનો જ લખેલું શું કરવાનું? નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, અને તે ખરીદ ખાતે. કારણ કે કોઈ પણ રીતે ગયેલો માલ હોય એ ખરીદ ખાતે જમા થાય. તો અહીંયા આગથી બળી ગયેલો માલ છે, આગથી થયેલું નુકસાન છે, આ તો ખરીદ ખાતે જમા થશે. લખી લઈએ આમનોંધ. સ્કેલ 22 તારીખ વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 1000 રૂપિયા, જેટલી રકમનો દાવો મંજૂર કર્યો હોય એટલી જ રકમ. ત્યાર પછી આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયા, તે ખરીદ ખાતે. જેટલા રૂપિયાનો માલ બળી ગયો હોય એ રકમ, એટલે કે 2000 રૂપિયા. ઓકે, બાબત છે આગથી માલ બળી ગયો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના. મંજૂર કર્યો તેના. ત્યાર પછીની આમનોંધ જો, 500 રૂપિયાનો માલ વરસાદમાં, શું કહે છે? 500 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 રૂપિયા ઉપજ્યા. જો માલ પલળી ગયો છે 500 રૂપિયાનો, હવે નુકસાન તો થાય જ. હવે એ માલ કોઈ કામનો રહેતો નથી, તેમ છતાંય એ માલ વેચ્યો છે તો 200 રૂપિયા ઉપજ્યા છે. જો માલ કેટલાનો હતો? 500 રૂપિયાનો. એને વેચતા કેટલા રૂપિયા ઉપજ્યા? 200 રૂપિયા ઉપજ્યા. તો નુકસાન કેટલું થયું? 300 રૂપિયા શું થયું? નુકસાન થયું. આટલા આપણને ઉપજ્યા છે, જ્યારે 500 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો છે. ઓકે, સીધી હવે આમનોંધ આપણને લખતા ફાવે. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા આપણને ઉપજ્યા, એટલે એટલી રોકડ આપણને મળી છે, તો રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, તે ખરીદ ખાતે 500 રૂપિયા. લખી લઈએ આમનોંધ. 25 તારીખ વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા ઉપજ્યા છે, એટલે રોકડ મળે છે એટલી, તો રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, તે
ખરીદ ખાતે 500 રૂપિયા. બાબત જેમાં લખી લઈએ. બાબત જે વરસાદમાં માલ પલળી ગયો, જેના 200 રૂપિયા ઉપજ્યા તેના. ઓકે, ત્યાર પછીની આમ નોંધ. 300 રૂપિયાનો માલ નમૂના તરીકે મળ્યો, મફત મળ્યો છે, રોકડની કે કોઈ જ લેવડ દેવડ થઈ નથી. ઓકે, તો મફત નમૂના તરીકે મળેલ માલની નોંધ કરી નથી, વેચાણ ખાતે જમા તો થશે નહીં. મફત મળ્યો છે, બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. સીધું લખી લેવાનું. 27 તારીખ બિન આર્થિક વ્યવહાર. ઓકે, બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થાય નહીં. ત્યાર પછી 29 તારીખ 250નો મફત નમૂના તરીકે મળેલ માલ 400 રૂપિયામાં વેચ્યો. જુઓ, મફત માલ કેટલાનો લીધો? 250નો. હવે એ મફત લીધેલો માલ એ વેચી દીધો છે, તો મળ્યા છે કેટલા? 400 રૂપિયા મળ્યા છે. તો આપણને તો જેટલા મળ્યા હોય એની નોંધ કરવાની. તો 400 રૂપિયા મળ્યા છે, તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 400 રૂપિયા, તે વેચાણ ખાતે 400 રૂપિયા. કારણ કે ભલે 250નો માલ મળે તો, પણ આપણે તો વેચ્યો એટલે આપણને કેટલા મળ્યા? 400 રૂપિયા મળ્યા છે. તો આપણને જેટલી રકમ મળી હોય એની નોંધ કરવાની છે. કારણ કે આ તો માલ આપણને મફત મળ્યો હતો એટલે એની તો કોઈ આપણે ગણતરી નથી, પરંતુ 400 રૂપિયા તો આપણને મળ્યા છે એટલે આપણે એની ગણતરી કરવી પડે. બાબત જે માલ મફત નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના. ઓકે, આમ નોંધ પૂરી થાય છે. અને છેલ્લો વ્યવહાર છે 100 રૂપિયાની મૂળ કિંમતનો માલ ના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. શું છે? 100 રૂપિયાની કિંમતનો 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો છે. માલ આપ્યો છે અને સામે તમે મોબાઈલ ખરીદ્યો છે. તો તમારે અત્યારે હાલ મોબાઈલ એક મિલકત જ છે, મોબાઈલ આવે છે ધંધામાં, તો મોબાઈલ ખાતે ઉધાર 30 તારીખ મોબાઈલ ખાતે ઉધાર 1000 રૂપિયા, તે ખરીદ ખાતે 1000 રૂપિયા. હવે અહીંયા ખરીદ ખાતે કેમ લીધું? કારણ કે મોબાઈલ ખરીદવા માટે આપણે માલ આપ્યો છે અને અન્ય રીતે ગયેલો માલ, કોઈ પણ રીતે માલ ગયો હોય તો ખરીદ ખાતે જમા થાય છે. બાબત જે માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો તેના. ઓકે, આમ નોંધ પૂરી થઈ ગઈ. સરવાળો કરી લઈએ. જો છેલ્લે આગળના પેજનો સરવાળો તો આપણે અહીંયા ઉપર લખ્યો હતો, ત્યાર પછી આ પેજનો આખો સરવાળો તમારે કરવાનો. નીચે સરવાળો થશે 1,06,000. 1,06,000 અહીંયા લખવાનું કુલ સરવાળો. નીચે 2 લાઈન કરી દેવાની.
ઓકે, દાખલો પૂરો થઈ જાય છે. જો બેટા, કોઈ પણ તમને પ્રોબ્લેમ જણાય, કોઈ પણ મૂંઝવણ હોય તો ચોક્કસથી જણાવશો. તમે જણાવશો તો અમને ખ્યાલ આવશે તમને ક્યાં ખબર નથી પડતી, તમને ક્યાં પ્રોબ્લેમ થાય છે. તમે કંઈક નવું શીખી લો, કંઈક તમે નવા દાખલા પણ ગણી શકો છો, જેથી કરીને તમને એટલી પ્રેક્ટિસ પણ વધારે થાય અને આગળ જતાં તમને કોઈ પ્રોબ્લેમ પણ ના થાય અને તમને સરસ રીતે આવડી જાય. ઓકે બેટા, થેન્ક યુ.